હેલો ફ્રેન્ડ્સ, હું છું શિલ્પા કુકિંગમાં તમારું સ્વાગત છે। તો હું આજે તમારી સાથે વઘારેલી ખીચડી અને કઢીની રેસીપી શેર કરીશ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। એક વાટકો ચોખા લીધેલા છે ખીચડીના અને એક નાની વાટકી મગની દાળ લીધેલી છે કોતરાવાળી। તો એને એક મોટા બાઉલમાં કાઢી લઈએ અને બે વસ્તુને મિક્સ કરી અને આપણે એને ધોવાના છે। તો આપણે ધોઈ લઈએ। તો 2 થી 3 પાણી માટે મેં ધોઈ અને 10 મિનિટ માટે મેં રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધીમાં આપણે શાકભાજીનું ચોપર લીધેલું છે। મેં આ રીતનું ઓછા સમયમાં આપણું શાકભાજી કટિંગ થઈ જાય એ માટે મેં આ રીતના આપણું શાકભાજીનું કટર છે, તમે કટર પણ કહી શકો છો અને ચોપર પણ કહી શકો છો। તો એમાં 11 પ્લેટ આવે છે। આપણે જે પ્લેટ જોઈએ છે નોર્મલ એ જ પ્લેટ મેં લીધેલી છે। તો એમાં એક બટેટું લઈ અને એકના 2 ભાગ કરી અને એક ભાગને અહીંયા રાખી અને ઉપરથી પુશ કરીએ તો એટલા આપણા નાના સરસ મજાના પીસ થઈ જાય છે, એક સરખા અને દેખાવમાં પણ સારા લાગે છે। તો આ રીતના ચોપરમાં મેં ટમેટાં અને ડુંગળી પણ કટ કરી લીધેલા છે। તો એટલા નાના મસ્ત દેખાય છે આ રીતના। તો કુકરમાં મેં એક નાની વાટકી જેટલું તેલ એડ કરીશું, 1 ચમચી જીરું, અડધી ચમચી નાની ચમચી જેટલી હિંગ અને આ રીતના મેં સૂકા મસાલા લીધેલા છે। તો એક મરચું છે, તંબાનપત્ર છે, 7 થી 8 લીમડાના પાન છે, તજ છે, 2 થી 3 લવિંગ લીધેલા છે। તો આ રીમાં પણ એડ કરી દઈએ। તો બટેટાને એમાં એડ કરી દઈએ। ત્રણેય વસ્તુ સાથે એડ નથી કરવાની, બટેટા અને ડુંગળીને આમાં એડ કરીશું। ટમેટાં એડ કરવાથી ટમેટાં બહુ વધારે પડતા ચડી જશે, એટલે પહેલાં આ રીતના બેયને મિક્સ કરી અને એમાં તેને સાતળવા દઈએ। તો બે વસ્તુને 2 થી 3 મિનિટ માટે આપણે એમાં સતળાઈ જાય એટલે આ રીતના આમાં ટમેટાં પણ એડ કરી દઈએ। તો આ રીતે મિક્સ કરી આપણે થોડા મસાલા એડ કરી દઈએ। તો 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને મેં અહીંયા લીલું 1 મરચું લીધેલું છે અને 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ લીધેલી છે। તો આ રીતે મિક્સ કરી અને જે ખીચડીના ચોખા ધોયેલા છે એ રીતે આમાં એડ કરી દઈએ અને 1 ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરી દઈએ। 2 ગ્લાસ જેટલું એડ કરીશું, પણ 1 ગ્લાસ જેટલું પછી એડ કરીશું। તો આ રીતે મિક્સ કરી અને 1 ચમચી જેટલું મરચું, 1 ચમચી જેટલું મેં અહીંયા પાસ્તાનો મસાલો લીધેલો છે, તે તો ખીચડીમાં એકદમ સારો ટેસ્ટ આવે। અને આ રીતે મિક્સ કરી અને થોડા શિંગદાણા એડ કરી દઈએ અને 1 ગ્લાસ જેટલું ફરી પાણી એડ કરી દઈએ અને 1 નાનો કટકો મેં આદુનો લીધેલો છે, એને આ રીતે ક્રશ કરી લઈએ। આદુનો કટકો ક્રશ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 સીટી થાય ત્યાં સુધીમાં કઢી બનાવી લઈએ આપણે। તો મેં 2 ગ્લાસ જેટલી છાશ લીધેલી છે, 1 ચમચી મેં ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવી અને આ એક પેનમાં 1 નાની વાટકી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી હિંગ અને મેં અહીંયા સૂકા મસાલા લીધેલા છે, એમાં તજ અને લવિંગ અને 1 મરચું લીધેલું છે અને થોડા લીમડાના પાન એડ કરીશું અને 2 લીલા મરચાં લીધેલા છે। તો મેં એને આ રીતે કટ કરી 7 થી 8 લસણની કળી નાના પીસ કરીને આ રીતે અને આ રીતે મસાલાને 2 મિનિટ માટે સાતળવા દઈએ। 2 મિનિટ થાય એટલે છાશ એમાં એડ કરી દઈએ। એમાં 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે, થોડી ખાટી છાશ છે તો એ આ રીતે એડ કરીએ અને 1 ચમચી જેટલી મેં હળદર, 1 ચમચી જેટલું મરચું અને 1 ચમચી જેટલું મીઠું, તો બધું નાખી અને આ રીતે મિક્સ કરી દઈએ અને 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈએ ગેસની સ્લો ફ્લેમ પર। અને મેં અહીંયા 1 જેટલો ગોળ લીધેલો છે થોડો અને 1 કટકો જેટલો આદુનો લીધેલો છે, એને આ રીતે ખમણી લઈએ।
આ રીતે ખમણાઈ જાય એટલે ગેસની મીડિયમ સાઈઝ ફ્લેમ પર આપણે કઢીને ઉકળવા દઈશું આ રીતે. અને કઢીને 7 થી 8 મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું ગેસની ફ્લેમ સ્લો પર. તો ધીરે ધીરે એને આ રીતે ઉકળવા દઈશું અને ચમચાની મદદથી 2 મિનિટે એને હલાવતા જશું, ત્યાંથી કઢી એકદમ સરસ અને મસ્ત ઉકળી જાય. તો કઢી આપણી આ રીતના એનો કલર પણ આવી ગયો છે અને કઢી જે ઉકળશે ને તેની સુગંધ એમ જ સરસ આવશે. અને આ રીતના એને ઉપર થોડા કોથમરીના પાન એડ કરી દઈએ. તો આ કઢી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો અને કુકર પણ આપણે ખોલી લઈએ, જો ઠંડુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ખીચડી પણ આપણી એટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.